નમસ્કાર મિત્રો, કૃષિહારીમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણશું કે કૃષિહારી એપ્લિકેશન કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય છે, એમાં કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકાય છે અને કૃષિહારી એપ્લિકેશન તમને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે। તો કૃષિહારી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા માટેની બે રીત છે। જો તમે ફેસબુક યા વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ઇન્સ્ટોલ કરવા માગો છો તો લિંક પર ક્લિક કરીને ડાયરેક્ટ તમે ઇન્સ્ટોલ કરી શકો છો, યા પછી તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર નામની જે એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશનમાં કૃષિહારી KRUSHIHARI કૃષિહારી સર્ચ કરીને તમે કૃષિહારી નામની એપ્લિકેશનમાં જઈને ઇન્સ્ટોલ કરી શકો છો। એક વખત એપ્લિકેશન તમારી મોબાઈલમાં જ્યારે ઇન્સ્ટોલ થઈ જાય છે તો એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરવા માટે જ્યારે તમે ઓપન કરશો તો તમને લોકેશનના એક્સેસ માટે પૂછશે, તો એમાં તમારે યસ કરીને આગળ તમારે ભાષા સિલેક્શન માટે જવાનું છે। ભાષા સિલેક્શન માટે અત્યારે 3 ઓપ્શન છે, હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ। તમે તમારી માતૃભાષા સિલેક્ટ કરી શકો છો। અત્યારે મારી માતૃભાષા જેમ કે ગુજરાતી છે તો હું ગુજરાતી સિલેક્ટ કરીશ અને એના પછી તમે આગળ વધશો એટલે તમને તમારો મોબાઈલ નંબર નાખવા માટે પૂછશે। મોબાઈલ નંબર નાખીને તમારે OTP નાખવાનો છે। એક વખત તમે OTP નાખી દેશો પછી આગળ જ્યારે પહેલી વખત તમે મોબાઈલ કૃષિહારી એપ્લિકેશન વાપરો છો ત્યારે તમને રજિસ્ટ્રેશન ડિટેલ માટે પૂછે છે, જે તમારે તમારું જેમ કે તમારું નામ છે, તમારા ગામનું નામ છે, તમારા રાજ્યનું નામ છે, સિલેક્ટ કરવાનું હોય છે। એ સિલેક્ટ કરીને આગળ વધશો એટલે તમને તમારા પાક વિશે પૂછશે, તમે કયો પાક વાવો છો, કયો પાકના ભાવ જાણવામાં તમને વધારે રસ છે, કયા પાકના ભાવ એનાલિસિસ તમે કરવા માગો છો, એ પાક તમારે સિલેક્ટ કરવાના છે। એક વખત સિલેક્ટ કરીને આગળ વધશો એટલે તમારી રજિસ્ટ્રેશન પ્રોસેસ કૃષિહારીમાં કમ્પ્લીટ થઈ જશે અને આ રજિસ્ટ્રેશન પ્રોસેસ માત્ર એક વખત માટે છે। જ્યારે તમે કૃષિહારી એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરીને આગળ વધો છો ત્યારે તમારે તમારા નજીકનું માર્કેટ હોમ સ્ક્રીન ઉપર સિલેક્ટ કરવાનું હોય છે। એક વખત તમે તમારા નજીકનું માર્કેટ એક વખત સિલેક્ટ કરી લેશો એટલે તમારે રોજ તમે કૃષિહારીના જે તમારા નજીકના માર્કેટ છે એના ભાવ તમે જાણી શકશો। તો એક વખત માર્કેટ સિલેક્ટ કર્યા પછી હવે આગળની ફંક્શનાલિટી આપણે જાણશું કે કૃષિહારી તમને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે, કેવી રીતે તમને ફાયદાકારક થઈ શકે છે। તમારી નજીકના જે માર્કેટ છે એના ભાવ, તો તમે મારા માર્કેટ ભાવમાં જ્યારે તમે ક્લિક કરશો તો તમારું જે માર્કેટ છે એના વિવિધ પાકોના ભાવ તમે મારા પાકના માર્કેટના ભાવ ફંક્શનાલિટી ઉપરથી તમે જાણી શકો છો। એના પછીની ફંક્શનાલિટી છે કે મારા પાકના ભાવ। મારા પાકના ભાવમાં તમે જ્યારે ક્લિક કરો છો તમે પાક સિલેક્ટ કરીને તમારી પાકના વિવિધ માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યા છે એ તમે જાણી શકો છો અને વર્તમાન ભાવ વલણ જે છે એ ફંક્શનાલિટી તમને મદદ કરશે કે તમારા પાકના છેલ્લા 30 દિવસમાં એનું વલણ કેવું રહ્યું છે, એના ભાવ જે છે એ ઉપર ગયા છે, નીચે ગયા છે, એ તમે એનાલિસિસ કરી શકો છો મારા પાક છેલ્લા વર્તમાન પાક વલણ દ્વારા ફંક્શનાલિટી દ્વારા। એના પછીની જે ફંક્શનાલિટી છે જે તમને ઉપયોગી થશે કે તમારો જે પાક છે એનું મહિનાઓ વાઇઝ એનો ભાવ કેવી રીતે એનો ટ્રેન્ડ કરે છે, તો એમાં તમને મદદરૂપ થશે કે જેમ કે કોઈ તમારો પાક છે કપાસ, તો કપાસનો પાકના ભાવ જે છે એ મહિનાઓ વાઇઝ કેવી રીતે એ પાક ઉપર નીચે જતો હતો એ તમે એનાથી જાણી શકો છો। જેમ કે જાન્યુઆરીમાં શું પાકનો ભાવ હતો, માર્ચમાં શું પાકનો ભાવ હતો, એ તમે આ ફંક્શનાલિટી દ્વારા જાણી શકો છો। એના પછી જે છે કે જે વાર્ષિક પાકના ભાવનું વલણ જે છે એના દ્વારા તમે જાણી શકો છો કે તમારા પાક જે છે એની કેટલી આવક થઈ છે માર્કેટિંગ યાર્ડમાં અને એના મુજબ કેટલો ભાવ જે છે એ અપ અને ડાઉન ગયો, તો એ તમને વર્ષ વાઇઝ જાણવા મળશે। જેમ કે 2020થી લઈને 2024 સુધી તમારા પાકનો ભાવ કેટલી આવક થઈ હતી એની સામે કેટલો પાકનો ભાવ વધ્યો હતો યા ઘટ્યો હતો એ તમે અહીંયાથી જાણી શકો છો। એના પછીની જે ફંક્શનાલિટી છે એ છે કે વાર્ષિક ભાવની વૃદ્ધિ। દરેક ધંધામાં પાકની વૃદ્ધિ છે, જે ભાવની વૃદ્ધિ એ બહુ મહત્ત્વની હોય છે। તો આ ફંક્શનાલિટી દ્વારા તમે જાણી શકો છો કે તમારો જે પાક છે જેમ કે કપાસ છે તો એની વર્ષ એના ભાવની કિંમત કેવી રીતે વધી રહી છે યા ઘટી રહી છે, તો એ તમે વૃદ્ધિ તમે જાણી શકો છો। જેમ કે અત્યારે તમે આ કૃષિહારીમાં જાણશો કે લીંબુ જે છે એ પાકની વૃદ્ધિ 200% છે 2020થી લઈને 2024 સુધી। તો આવી રીતે કૃષિહારી તમને મદદરૂપ થઈ શકે છે। એના પછીની જે ફંક્શનાલિટી છે જે તમને મહિનાઓ વાઇઝ તમે તમારા પાકની વૃદ્ધિ જાણી શકો છો। જેમ કે કયા મહિનામાં તમારા પાક જે છે એનો ભાવ 300 રૂપિયા હતો,
તો એપ્રિલ મહિનામાં જો 300 રૂપિયા હતો તો મે મહિનામાં એના એ ભાવ વધ્યો છે કે ઘટ્યો છે, તો એની વૃદ્ધિ કેટલી હોય છે, આ 2020થી લઈને 2024 સુધીના વર્ષમાં તમે 5 વર્ષનું એનાલિસિસ કરીને જાણી શકો છો કે મહિનાઓ વાઇઝ પાકનો તમારો ભાવ જે છે એ વધે છે કે ઘટે છે. આ બધું ફંક્શનાલિટી હતી ભાવના એનાલિસિસ કરવા માટેની. હવે આપણે જાણશું કે તમને બીજી રીતે કઈ રીતે મદદરૂપ થઈ શકે છે કૃષિહારી એપ્લિકેશન. તો કૃષિહારી એપ્લિકેશનમાં મારી નજીકમાં એક ડાયરેક્ટરી છે કે જેમાં તમે તમારા નજીકના જૂના ટ્રેક્ટર ડીલર છે, તમારા નજીકના એગ્રો છે, તમારા નજીકના ટૂલ્સ જે બનાવતા હોય એવા મેન્યુફેક્ચરર છે, તમારી નજીકના કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો બનાવતા હોય જેમ કે બેટરીના મેન્યુફેક્ચરર છે કે પછી એની શોપ છે, એના કોન્ટેક્ટ લિસ્ટ તમે જાણીને તમે એમને સારી રીતે કોન્ટેક્ટ કરીને સારો એવો ભાવમાં તમે એને ખરીદી શકો છો યા વેચાણ કરી શકો છો. તો આ રીતે કૃષિહારી તમને તમારા નજીકના બજારો છે કે તમારી નજીકની દુકાનો છે એનો સીધો એક્સેસ કૃષિહારી દ્વારા તમે લઈ શકો છો. એના પછી કૃષિહારી માત્ર ખાલી તમને ભાવ એનાલિસિસ કે નથી તમને નજીકની ડાયરેક્ટરી નથી આપતું, પણ કૃષિહારી તમને મદદરૂપ થઈ શકે છે કે તમને કૃષિના નવી અપડેટ છે. જેમ કે ખેડૂત મિત્રો છે એ બધે જઈ નથી શકતા, પણ કૃષિહારી તમારા ઓલામાં દુનિયા આખી ફરીને તમારા પાક વિશે ક્યાં સારી રીતે ટેકનોલોજી વપરાય છે, ક્યાં સારી રીતે ખેતી થઈ શકે છે, એની વિવિધ જાણકારીઓ તમે જાણી શકો છો અપડેટ્સ નામની ફંક્શનાલિટીમાં, જ્યાં તમે વિવિધ વિડીયો જોઈશો અને કૃષિહારી એપ્લિકેશન્સ દ્વારા તમે તમારે ખેતી રિલેટેડ અપડેટ થઈ શકશો. એના સિવાય તમે તમારી ભાષા ચેન્જ કરવી હોય તો એના માટે ભાષા ચેન્જ કરવા માટે તમે મેનુમાં જઈને ભાષા ચેન્જ કરી શકો છો. તમારા પાક બદલવા હોય, તમે કોઈ નવો પાક વાવો છો તો પાક બદલી શકો છો. આ બધી ફંક્શનાલિટી તો ખરી જ.